શિવરાત્રિનું મહત્વ આજે આપણે બધા ઉજવવા આજે અહીં શિવરાત્રી રાખી છે અને જાગૃતિ આવી જાય પોતાના સ્વરૂપમાં જો આપણે સમય જાય તો શિવરાત્રી કહેવાય. અને જે માં એવી અવસ્થામાં જે મંથન ચાલુ રહેતું તો શિવરાત્રી. આજે આપણે પોતાનું સ્વરૂપ જે નિજ સ્વરૂપ જે કોઈ જન્મતું મરતું આવતું જાતું નથી એવું પોતાના સ્વરૂપનું જેને જ્ઞાન થાય એને શિવરાત્રી કહેવાય. અને એ શિવરાત્રી એ જોવા માટે ગુરુના ઘરે જવું પડે. આપણે બધાએ ત્યાં સુધી પોતે ન જડે સંતો પોતે ન જડે. જેમ ગુફામાં સિંહ ગર્જના કરી રહ્યો હોય પણ નક્કી ન થાય એમ આપણે માટે આજ શિવરાત્રી રાખી. શિવ એટલે સત્યને જાણવાનું. શિવોહમ સુંદર છે સત્ય છે એ સુંદર છે અને સુંદર છે એ સત્ય છે. આપણને સંતો કાયમ એવું સમજાવે અને બરોબર અનુભવમાં લઈ ગયો. કારણ કે આવો અવસર ફરી ફરીને આવતો નથી. દિવાળીનું કહેતો હોય દિવાળી એટલે રાત વાળી નથી. જેને અજ્ઞાનીને રાત કહેવાય અને જ્ઞાન અને દિવસ કહેવાય. દાસ સવારને ગુરુ ફૂલગર મળ્યા નાદબુંદના નેઠે વર પાણાવીને ઘેરે લાયા તાર સુરતા શબ્દને ભેટે તેને શીખવો તો સુબધાય શેટે. નાદ એટલે પ્રકાશ, બુંદ એટલે અંધકાર. ગુરુ મહારાજ આપણને નાદ અને બુંદનો બેનો વિસ્તાર સમજાવી અને પ્રકાશ સમજાવી દીધો. નેઠો પાડી દીધો કે આ શરીર છે એ બુંદનું છે, જે અવાજ છે નાદ છે. આપણને 2 પોઈન્ટ નક્કી થયા. એટલે જ કીધું દાસ સવારને ગુરુ ફૂલગર મળ્યા નાદ અને બુંદના નેઠે વર પરણાવીને ઘેરે આવ્યો તાર સુરતા શબ્દ. આજે શબ્દને હારે જે સુરતા રાખવાની છે તો એના ઘેરે જાય છે. નકર તો અમર ઘેરે જાય એવું નથી. તમારી સુરતા જો શબ્દની હારે રહેશે તો અવશ્ય શબ્દ એના ઘેર લઈ જશે. કારણ કે શબ્દ આવે છે ક્યાંથી? ઉન ઘર કી કોઈ શાન બતાવો બ્રહ્મ કેથી આયો. આ કાયા છોડીને ચલે હંસા તો કહો જીવ ક્યાં સમાયો. આવે છે શું જાય છે શું, કોણ જન્મે છે ને કોણ મરે છે એવું આપણને સંતો વિગતવાર સમજાવે છે. દેખાય છે દ્રશ્ય છે, દ્રશ્ય એ અદ્રશ્ય થવાનું છે અને બોલે છે એ અદ્રશ્ય છે પણ એ સત્ય છે. એ સત્ય છે કાયમની માટે સદોદિત છે અને સત છે. ગુરુનું નામ એટલે નરક થાય અને રૂનું નામ પ્રકાશ થાય. ગુરુ 2 અક્ષર આવે, એક અંધકાર થાય અને એક અંજવાળું થાય. આપણને 2 રીતની નક્કી કરાવવા થાય. આ એક રીત હોય. સંતો બધા ભેગા થાય બોલણું કરવા. જેને સમજાતું ન હોય, જે મહિમા મહાપુરુષે નક્કી કરેલો એ સમજાતું નથી એટલે આપણે સંત સમાગમ કાયમ કરવી છે. જેમ નિશાળીઓ ભણવા જતો હોય અને વ્યક્તિને 10 સુધીનું જ્ઞાન આપે સાહેબ, એમ આપણે ગુરુ નિશાળ છે. દર ગુરુવારે ટાઈમ આપણે ન હોય તો ટાઈમ લેવી છે અને લેવો જ પડે અવશ્ય. બધો ટાઈમ આવે છે આપણા જીવનમાં તો આવડો ગુરુગામનો ટાઈમ અવશ્ય આપણે લેવો જ પડે. એ આવડો બધો સ્વાર્થનો નાતો છે અને આ તમારું પોતાનું કાર્ય છે. બોલ્યો કોનું કરવું? પેલું પેટનું આખો દી કરતા હોય પેટ હાટું થાય. આ વેઠ કોણ કરાવે? પેટ વેઠ કરાવે. કોઈ પેટનું કરવાનું પછી સદગુરુ શ્રેષ્ઠનું કરવાનું અને પછી ઠેઠનું કરવાનું. આ 2 પોઈન્ટ થાય. પેટનું થાય પછી સદગુરુ શ્રેષ્ઠનું કરવું અને સદગુરુ શ્રેષ્ઠનું થાય એટલે ઠેઠનું હાથો થઈ જાય. કરવું ન પડે. આવું મહાપુરુષ ઉન ઘર કી કોઈ શાન બતાવો. જે પરમ તત્વ ક્યાં છે કેવી રીતે છે એની શાન આપણને ગુરુ બતાવે. એટલે વિચારવાનું અને વાતને થોડુંક વિચારશું તો જ નક્કી થશે. કેમ કે વિના વિચાર સકલ જગ ભૂલ્યું.
જ્ઞાન વિના પૂછવાય રામ માયા મૂળને. જો વિચાર કરશો તો તરત ચોક્કસ કરત કરત અભ્યાસા જળમતી હોય તો જાના. આવત જાવત રાસડી પર પથ્થર કરે નિશાના. આપણું મન કાળમીન, બુદ્ધિ કાળમીન પથ્થર જેવી હોય, ન સમજતી હોય, પણ જો સત્સંગનું કાયમ વર્તડી હાલતી હોય તો બુદ્ધિ હોત શુદ્ધ થઈ જાય અને અભ્યાસ આપણને બધાને થઈ જાય. અને અભ્યાસ વિના કોઈ દી કોઈ ઉભો રહી ન રહી. અહીંયા ઉભું રહેવું હોય તો અભ્યાસ જ જોઈએ. જ્યાં સુધી અભ્યાસ ન કરો તો 1 દી રહે, 2 દી રહે, 5 દી રહે, 50 દી રહે, કોઈ 5 વરા રહે, કોઈ 25 વરા રહે, પણ સંત છેલ્લા શ્વાસ સુધી નિભાવવું હોય તો તમને અભ્યાસ જ થવો પડે પોતાનો જ. મેં કોણ છું, ક્યાંથી આવ્યો છું, કેમ ધરી છે આ કાયા, આ ગુપત છે, બધું જાણ્યું. એ કે હેઠા બેઠા, ઉપર બેઠા, ક્યાં બેઠા, કેમ બેઠા, કોને ખબર કેમ બેઠા. તમે બેઠા છો એમને બેઠા છો, કોઈ દી ઊંચું નીચું અહીંયા થતું નથી. શરીર ઊંચા નીચા બેહરવી, શરીરના બધા વ્યવહાર કરવી, પરમ તત્વ તો જેમનું છે તેમનું તેમ આદિ નથી ને એવું ને એવું છે. આવે ને જાય નહીં, વધે ને ઘટે નહીં, જે જન્મે ને મરે નહીં, એવું તમારું પોતાનું સ્વરૂપ છે. અને જેમ છે તેમ સમજી લેવું, જેથી કરીને આ માયાની અંદર બંધન નહીં થાય. જો એને નહીં સમજાય, વાતું સાંભળતા હોય ને વાતુમાં રાખતું તો પાછા પડી જવાની શક્યતા છે. કેમ કે જેટલા શબ્દને ઝાલે છે ને એટલા જ ભવસાગર પાર નીકળે છે. પહેલા યુગમાં પહેલા જ કે સીધું સીધી 15 કરોડ ને ઉપદેશ આપ્યો, પણ નિર્વાણ પદ 5 જ પામ્યું. કેમ એમ? 10 કરોડ દૂર થઈ ગયા. એનું કારણ એવું, ગુરુ મહારાજ નાવડું ચલાવતા હોય કે બધા હરખું ચાલજો, સંસારમાં મોજા આવશે, લોઢ આવશે, બધું આવશે, તે નાવડું આલક ઉલક થતું હોય તો ચાલજો હરખું, એટલે આમે પાર આપણે પહોંચી જઈશું. પણ આપણે ઝાલતા ન હોય તો નાવડું ચાલ્યું જતું આપણે માય પડી જાય. એમ 15 માંથી 5 સામે પહોંચ્યા. બીજા ઓલામાં રાજા હરિશ્ચંદ્ર સીધા, એને 15 ને ઉપદેશ આપ્યો, એમાં 7 આમાં કાંઠે ઉતર્યા. ત્રીજો યુધિષ્ઠિરે કાર્ય શરૂ કર્યું, એને 15 ને ઉપદેશ આપ્યો, એમાં કેટલા પહોંચ્યા? 5, 7, 9 અને 12. 12માં બલિરાજા, એ ચોથા યુગમાં બલિરાજા સીધો, એને 15 કરોડ નો ઉપદેશ આપ્યો, 12 નિર્વાણ પદ. એમાં 3 કરોડ તોય પાછા ગયા. આજે સંતો કે એને અનુભવમાં લેવાનું, આ 12 ને કરોડ 33 કહેવાય. 32 ના દરવાજે છે અને એક વાય કરોડ એટલે 33 કહેવાય. 32 ને 33 કરોડ. આને ગણવા જ આવે જેવું બહુ નથી, કારણ કે મુખ્ય દરવાજે 32 બેઠા હોય અને વાય 1 જ કરોડ ના કહેવાય. 32 ને કેટલા કહેવાય? 33 કરોડ છે. સમજણમાં આવ એટલે ચાલુ કરી નાખવાનું, આને ગણવા જ આવે ને તો 15 કરોડ ના ઉપદેશ દેવો હોય તો કેટલા વર્ષ જીવ્યા હોય? 15 કરોડ નો ઉપદેશ આપે કેટલા? આમ વિચાર કરો. અહીંયા 1000 થયા હોય તો ડીઢિયા હોય. 1000 શિષ્ય મારી કોઈ 15 કરોડ એટલે કેટલા કહેવાય? કેટલા નો એકાદ બે આપતા હોય આપડા લોકો. પણ એવું ઉપરથી આવ્યું સંતોનું, એટલે આપણે એને જેમ સેમ સમજી લેવાનું. આપણે કોઈનું ઓલું ખંડન ભંડન નથી કરવાનું. એ તો કીધું છે તો સંતોએ કીધું જ છે. પણ ભણતરમાં એવું હોય, ભગવાન સરવાળો શીખવો પડે, બાદ બાકી શીખવી પડે, ગુણાકાર શીખવું પડે, ભાગાકાર શીખવું પડે. ક્યારેક એવો સમય તાર ભાગે હોતે કા બધા આમાંથી બાદ તગડી મૂકી એટલે તગડી મૂકી. એ કે ભાગ્યા તો થોડી કહેવાય. કોઈને સરવાળો કરવો પડે, સર એટલે માસ્તર થાય. કોઈને બાદ બાકી કરવી પડે. 1500 રાણીઓ કુંભારાણા હોય તો આપણે ગણવામાં પાર ન આવે, તો એને શું ગણવું? એ કે તો કેમ કરો 301 રાણી હોય તો કે 301 જ રાણી હોય, આપણે ગણવા જાય એ ગલત છે. એનું બાદ બાકી બધું કરી નાખ, 301 જ રાણી થાય. હવે આપણે 301 ગણવા જાય તો કેટલી થાય? એમ સમજણમાં આટલા જે બધા જેને ગણતર વાળા ભણતરમાં આવતા હોય એવડા બાદ બાકી તરત કરી, જેમ કરવાનું ભાગાકાર કરવાનો થાય ત્યારે ભાગાકાર કરી નાખે. ગુણાકાર દરિયો કેવડો મોટો થાય કે 400 ગો,
4 સગાઓ એટલે આપણે એમ એવો અનુભવ કરવો છે ના આ 4 ને એક 5 ને કા 100 તો જ ગૌ નકર ગવાય ને એક ઓછું થાય એટલે ગાવાનું બંધ થાય. આ ગૌ શું ને એ કેટલાય ગૌ છું આ દરિયો કેવડો છે 400 ગૌનો એ છે એટલે 400 ગૌમાં એક ગૌ ઘટે તો દેવ ગાવાનું બંધ થઈ જાય પૂરું થઈ જાય. આમ ફેંકવાનું જાય ઓલા પણ એટલું જ કરવાનું કાર્ય સમજવામાં. નજીક લઈ લ્યો કૃષ્ણ કૃષ્ણ મુખથી બોલને વસ્તુને ઓરી લે અણમોલ તારા અંતરચક્ષુ ખોલ વસ્તુ ઓરી લે અણમોલ. જે વસ્તુ દૂર પડી છે દરિયો બહુ દૂર હોય હરિદ્વાર દૂર હોય દ્વારકા દૂર હોય જે દોટ હોય અહીંયા ઠેઠ ન જવું હોય તો એ વસ્તુ તમારી પાસે ઓરી લઈ લો એ વસ્તુ પાસે તમારી પાસે છે. અહીંયા સોનાની નગરી જડે કે ન જડે પણ આમાં ચોક્કસ સોનાની નગરી છે કીધું છે એટલે હશે આપણે એવું એનું કોઈનું ના નથી કહેતા પણ આપણને જડે એ તો પાકી ગેરંટી વાળી જડે છે અનુભવ વાળી પાકી અને ડૂબકી મારીને જ ગોતી પાતાળની અંદર તળિયે જઈને ગોતી સોનાની દ્વારકા જ છે 5 તત્વ 6 આત્મા સોની દ્વારકા એમાં દેહમાં દેહ દ્વારકીયું છે. 9 ને 1 10 ફોનમાં આપણે ઘૂમીને વાત કરવી તો આંકડા કેટલા લીધા 10 જ તે મુંબઈમાં બેઠા હોય તો વાત થઈ હતી. આ 10 જેને મળી ગયા નંબર એને અનુભવમાં આવી ગયું. આ કા એક ડબલું કહેવાય આમાં આંકડા 10 ડબ્બો એટલે તમારી જેની વાત કરવી થઈ અનુભવ કોઈને કર્યો આમાંથી કર્યો ને વિજ્ઞાન વિકસુ જ્ઞાનમાં આ જ્ઞાનમાં આવું બોલ બોલ સંતો કરે છે એટલે એવડે એને અનુભવ થયો મજા આ કહે છે 10 માં બોલે 10માં બોલે ઓ દેખાય 10માં બોલે બોલે ને આવું બધું કહે છે એટલે એ શું એટલે એમને અનુભવ કર્યો અનુભવ કરીને હાસું ગોતી લીધું વિજ્ઞાની હાસું બોલતું હોય દેખાડ્યું ભાઈ આટલું અંતર ભાઈ નાખે મુંબઈ કેટલું છેટું થાય 3 દી જતા થતું હોય અત્યારે ફોન કરો તો તરત વાત થઈ જાય કેવડો કેટલું એનું ઓલું કર્યું ભીડ એટલે વિચારવાની વસ્તુ તમને જે મળ્યો ખજાનો જે તમને જે મળ્યું છે એ તો આ વિશ્વની અંદર કોઈ કઈ નથી મળ્યું. મીરાબાઈને કીધું એના ગુરુ મહારાજે આપ્યું હતું ને તારે એને એમ કીધું હતું વસ્તુ અમૂલ્ય દી મેરે સદગુરુ ને કૃપા કરીને અપનાયો હે રાણા એને રામ રતન ધન પાયો. જે મને મારા ગુરુ એ વસ્તુ આપી ને એવી વસ્તુ એ તો આખો ખજાનો આવી ગયો તમે અનુભવ નથી કરતા નથી તમારે એક અક્ષર બહાર ન જાય જેટલું તમે આ શાસ્ત્ર જેટલા સર્જન થયા જેટલા મહાપુરુષો બોલ્યા છે એ તમે બટન દબો એટલે રિપીટ પટ્ટી તમને તરત અનુભવમાં આવી જાય આમ જ છે એટલું જ્ઞાન આપી દીધું કઈ નહીં આ સાદા માણસો કે આને શું જ્ઞાન આવી કહેવાય આમ તો કાર્ય છે ને મતલબ હોય આપણે કોઈ ટેકનોલોજી વાળા વ્યક્તિ નહીં એ કોઈ એવો ભણતર વાળા નથી બધા અભણ છે ખાવ અને છતાંય ભણેલા હામાં આવીને બેઠા હોય તો એને હોતો ઉભા રહી જવું પડે એટલું અનુભવ કરાવે સંતો. આ એક રીતે એવી 400 ગૌનો દરિયો વાલો મારો વનમાં સારે ધ્યાન જાય વગાડે રૂડી વાંસળી કેટલી ધ્યાન 4 નેત્રા કેટલા 4 વલણું કરવું હોય તો નેત્રા જોવે 4 વાંસળીએ કઈ હંસ પોપટ ને મોર વાંસળી વગાડે ઓલો નંદીનો લાડલો. વાંસળી એટલે શું આ વાહળી છે આ વાંચી ના હાલે શ્વાસ લેતો જ હાલે. ઓલી મોરલી મોરલી ને વાંસળીમાં બે માં ફરક હોય ઓલું રીલે થાય ને મુખેથી ને એને મોં રીલે કહેવાય વાણી રીલે થાય ને એને મોરલી કે અને આ શરીરને વાંસળી કે વાંચીને હાલે એને વાંસળી. 4 ધ્યાન ધ્યાન એટલે ગાય તારી ધ્યાન ને પાછી વાળે બોલે વાળીને રસ સરવા તકરાર ઉભો થશે તારી ધ્યાન ને પછી ધ્યાન એટલે ગાય ધ્યાન એટલે નજર ધ્યાન એટલે ગાય અને ધ્યાન સરખી રાખી એમ કીધું. ધ્યાન ધરજે કે ધ્યાન રાખજે બધા એમ કે ધ્યાન ધરજો કોનું ધરશું ધ્યાન રાખો
અહીંયા ધ્યાન રાખવાનું. ધરો તો બીજું છે નહીં, તમારી વિને બીજું શું આવશે ધ્યાનમાં. सभी में बड़ा मैं हूँ, सिवा मेरे अपने कहीं कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ रहती છે. તો બધા એમાં પાછું એકનો એક, બધા ઘાટે ઘાટે અઘાટ ગાઈ રહ્યું છે. જે મહાપુરુષ છે, સાક્ષી પુરુષ, એ જ્ઞાની કરો વિચાર, બોલણહારો ક્યાં વસે છે. પાણીથી પાતળો વળી ધુમર કીરી ધાર, પિંડ બ્રહ્માંડથી પરસેવો તો નોધારના. પિંડ એટલે શરીર, પિંડ છે ને આ બ્રહ્માંડ છે. પિંડ બ્રહ્માંડથી પરસેવો તો નોધારાનો આધાર. એ જ્ઞાની તમે કરો વિચાર, આમાં બોલણહારો ક્યાં વસે. સુન કી ધૂનમાં ધમધમે જા પવન તણો છે વાસ, મોતી તણા જ્યાં મેહુલા વર્ષન ગમ ઘોરા આકાશ. એ જ્ઞાની તમે કરો વિચાર, આમાં બોલણહારો ક્યાં વસે. હા બોલતા નહીં તારી એ સખી સુન સહેજની. સવારામ એમ કહેતા સહેજ જ જો શેડો અડી ગયો તો તરત અંજોળું થઈ ગયું. નકર તો ગમે એટલા વાયર પીટાળે રાખી અંજોળું થયું. જો તમને અનુભવમાં આવી ગયું પછી આમ તરત જેમ 100 હોય એમાં ધાગો પોરવી દો એમ શબ્દની હારે સુરતા જો પોરવાઈ જાય તો કાર્ય થઈ જાય. 100 ની સમજણ હોય ને, તમે 100 એ તમને અનુભવમાં હોય ને, એવું સંતોની. કારણ કે બધા મહાપુરુષ આપણને એક ઘેર લઈ જવા નથી. જો વિચાર કરો વાત તો કોઈ સંતોની રીતને સમજો. સુન કે ધૂનમાં ધમધમે એટલે એવું હોય કે આકાશમાં નવલો વાદળો કેમ ગાજતું હોય એમ પેલા ગાવે ખરેખરનો ગગડાટ મારતો હોય, પછી વર્ષા ઋતુ વરસવા મળી જાય, પછી મોતીનો વરસાદ વરસે એમ કીધું. આમાં વર્ષા ઋતુ વરસે. બોલા એમ કીધું શૂન્ય ધૂનમાં ધમધમે જેમ એવું પવન તણો છે વાસ, મોતી તણા મેહુલા વરસે ગમઘોરા આકાશ. ગગન મંડળની ગોખમાં વાગે અનહદ કેરા નાદ, ઉન્મુનિયા ઓળખી લીજે જે ખેલે ખાંડે ની. આઠ તત્વમાં પ્રગટ ખેલે એમ બીજ કરે સમકા. કહત કબીરા કૂડ નથી સાચું અગમ અપાર. એ જ્ઞાની કરો આ પાકો શોખ અનુભવ. જો વિચારો ક્યાં આ બોલનારો ક્યાં આવશે. આ બોલે છે કેમાં રાખે છે. આમાં માઉસમાં કે રહેવાની વસ્તુ નથી, એમાં એવું મકાન બકાન નથી પડ્યું, કેમ રહેતો હોય છે. એવું અનુભવવાનું છે. અને જો શિવરાજ થઈ જાય તો જીવરાજ જાય. જાગૃતિ આવી જાય એટલે અંધકાર જીવ. જે જાગે છે એવડે લોકો જાગો, લોકો મત સુવો મત કરો નિંદથી પ્રેમ, જેસો સપનો રેનકો છે એવો આ સંસાર. જાગ્યા ભાગ મારા રે ગુરુ મારા ઘેરે આવ્યા, સંશય સર્વે ભાગ્યા રે અવિનાશી હો. જાગ્યા સોહિનર પાયા સુતા જન્મ ગુમાયા, જાગૃત નગરી में शोर નો લૂટે જખ મારે ઓલા જમદૂતા. જાગ જાગ. આ શિવરાત એટલે જાગૃતિ અને જીવરાત એટલે ઊંઘ માયાની. એટલું આમ કીધું, એટલું આમ કીધું, એટલું આમ કીધું, એટલું આમ કીધું કરતા કરતા પૂરું થઈ જાય. શિવરાત આવે અંજોળો છતાં એવડું બધું હતું કે હાથ બધું આવું હોય છે તે આવી રીતે નાખે. આપણે કરવું ન પડે, આ બધું નાખે જ આવતું હોય. આપણે નાકના એમ કહેતા એમ આમ કર્યું તો આમ થાય, આમ કર્યું તો આમ થાય. એ કદાચ ન કરતો હવારમાં ડોકો આમ કરી નાખે શું કર્યું અને વાત જ ખરેખર નહીં કરવી જ શકાય એમ. પણ આમ કરી નાખ્યું ડોકો શું કરવું, એમાં કેટલી વાર લાગી. એની ઈચ્છા છે ને આ બધું થાય છે ને. તો હું કરું એ દજ્ઞાનતા સકળનો ભારત સ્વામી તાણે. કે ધર્મના ધોરી આમ ખેઈને હાલ્યા આવતા હોય અને પડખે ઓલું કૂતરું હેલી જતો ગાડું હું ટળી દઉં. ના ના, આ તો છેથી નાયદીથી ધર્મના ધોરી દાલી ખેંચી આવતો હોય. એક ઠેકાણે એવું હતું, મૂર્તિ
ગધાડું હતું ને ગધાડા પર મૂર્તિ બેરી કૃષ્ણ ભગવાન અને બધે ગામમાં પધરામણી કરી. ગધાડા પર મૂર્તિ બેહરી અને પછી ગામમાં પધરામણી કરી બેનું બધા ચોખા લઈ એબિલ ગુલાલ ને ચોખા ને એવું લઈને વધાવવા જાય, પગે લાગે. પગે લાગે તાર ઓલું ગધાડું આમ કરે. બધા આખા ગામમાં પધરામણી થઈ. ગધાડાને મજા આવી કે આ તો બધા મને પગે તો બધા લાગે જ છે. તો પાપ ઓલે બીજે દી મૂર્તિ હેઠી ઉતારી લીધી. ગધાડું પછી એટલું રખડતું હોય, એટલું રખડતું એને એમ કે આ ઓલો તેથી કાલે આવડા બધા હારે હતા ને બધા પૈયા લાગતા એ બધા લાભ લઈ જાય. એમ તો આજ મારે એકલા જ જવું છે એટલે બધો લાભ મને જ મળે ને. ગધાડું બાણું હોય ને આમ ઉભું રહે. ઉભું રહે તો ઓલ્યા અત્યારે કેમ આ ગુડાણું હોય છે પાછું તો ઓલું ખહે ને એટલે બળો નાખે ઓલું ભાગે ને વળે પાછું ફરીને બીજા મકાને જઈને આમ. પછી એને વિચાર કર્યો આજ બધા કઈ કંકુણ ચોખા લઈને આવતા ને આજ તો આ બળો લઈને કેમ આવતા હશે. પછી કોઈએ કીધું તું આજ શું રખડવા નીકળ્યો? તાકે ઓલ કાલ કર્યું એવું આજ કરવા નીકળ્યો. મારે એમ કે આ બધા આજે એવું કરશે. તાકે પણ એ કાલે તને એવું કઈ કર્યું નતું, તને એવું હતું. કાલે એ ઓલી મૂર્તિ હતી ને એને બધા પૈયા લાગતા, તને નહીં. ગધા તું આમ માથું મલાવે છે. એમાં આમાં મૂર્તિ બેઠી છે ને બધા એમાં એટલે આપણે આમ કર્યું છીએ. નકર આ ગધા ને કોઈ નથી. આ મૂર્તિ નીકળે ને એટલે આમ તરત બધા કાઢો બડા નહીં બોલ્યા સીધું પોગાડ દે. આ મૂર્તિની કિંમત છે. આપણે અંદર બધાની અંદર જે પરમ તત્વ રમી રહ્યું છે આ એની ઓલેથી નાબૂદ થાય. અને સંતો આપણને એ ઓળખાણ કરાવી. જો ઓળખાણ થાય એટલે અનુભવ આવે. આ જગતના માણસો અટકળે બધા મથે અને સંતો એમ કીધું નિરાશ વાળો તો નગી કરીને મથે કરવાનું છે તોય ભાણકે ભટકીશ નહીં. મથી જાય મનની માય સમજીને થઈ જાય ચૂપ તારે કરવું પડે નહીં કાંઈ. એટલે ન કરવાનું એટલે કેવું નહીં કરવાનું કે આ જગતના માણસો જે કરે છે એવો પ્રશ્ન નહીં કરવાનો. કરવું જ પડશે જ. તોય આપણે જો સમજણમાં નક્કી આવ્યું તોય પાછા આવડત કરવું જ પડશે ને. આપણને ખબર છે કઈ કરવાનું નથી, જે થઈ ગયું તો થઈ જ ગયું છે પણ છતાંય કરવું પડ્યું. જે ઓલું કર્યું છે એને બંધ કર્યું. અંધારે જે માથાકૂટ કરતા એ બંધ કર્યું. હવે આપણે અંજવાળામાં છીએ. ઓલો અંધારે ભૂલમાં એકાબીજીને બીજાને ઝપટ થઈ જાય એ બોલું ને અંજવાળા કપલેટ બરોબર સમજીને હરખા જ દે એવી આ રીતે. હવે તો આજ તો શિવરાજનું કાર્ય હતું. થોડીક પાતીમાં કેવી વધારે અને આમાં હું ગાવા મળશે હમણાં બધાને એની પેલા થોડુંક ધોવાનું ચાલુ કરાવી એટલે ઓલે એક ઓલામાં આવી જાય એમને સંતોનો ભાવ છે એ. અને આમાં તો નક્કી તો અનુભવમાં તો લઈ ગયો જ તે શિવરાત એટલે શું અને જીવરાત એટલે શું. આખું જગત જુનાગઢ ફરતું હોય છે આજ એ પર્વ ફરતું. અને છતાં અહીંયા આવે તો એની તબિયત એટલા હેરાનગતિ છે એમાં આ ઝટપટામાં. ત્યાં જો કેળીમાં ડમરી એટલી ચડાવતા જતા હોય, ત્યાં પડવાની શક્યતા કરી, જનાવરોની શક્યતા કરી, તરસ લાગી હોય તો પાણી આગું કબીને ગોતવું પડે, જમવા જવું બીજે કે કબીને ઓલામાં જવું પડે, એ ખકડાશમાં બેહવું પડે, ભૂંડણીનું બેહાય, ભજનની રાવટી જાવી એને બધા ભજન રાવટીઓ બધા નાખીને બધા ભજન કરીને ખવડાવતા હોય. બસ આપણે ખાવા જેલમાં છીએ તો પાપું છે ખાય મરી જવાનું. જીવન જીવવા ખાવું પડતું હોય છે. ભજન છે સંતો અહીંયા આટલા બધા જાતા હોય. અહીંયા બધા ઋષિ મુનિઓ બધા બેઠા છે ને ફરતા તપ બોલાવતું હોય એમને કદાચ આટલા બધા અહીંયા જાતા હોય અને તમારે આ તક બોલાવતું હોય એટલે તમને ખબર હોય તપ કે તક કહેવાય તપ કરવાનું. તપ કરવાનું છે તકને ઓળખી લેવાની આવેલી તક નહીં ચૂકી જવાની. તપ તો તમારું આ બેઠા એ તપ ચાલુ થઈ ગયો તપ કરવાનું નહીં. ગુલામ સમાધિમાં બેઠા હતા કે કેમ બેઠા હતા કે તપમાં બેઠા. તપમાં તમને 5 વસ્તુની પ્રતિજ્ઞા આપીને અહીંયાથી તમારું તપ ચાલુ થઈ ગયું. તમે ગમે કાર્ય કરતા હોય કરી રાખો પણ તપ તમારું અને બધા તપમાં બે પણ એમાં તપે નહીં જરાય. બધું ટાટું રહે થાય. નહીં ઉભરો આવે કે નહીં એમાં કોઈ વસ્તુ સડશે ક્યારે તમારું અંદર તપ થાય છે. એવું શિવરાત એટલે તમારું પોતાનું આત્માનું સ્વરૂપ છે અને જીવરાત એટલે જે અહીંયા જે કાર્ય કરવા માટે આપણે આવ્યા છીએ
મનુષ્યનો દેહ ધારણ કરીને એ કાર્યમાં બધા જીવમાં અનેક હોય અને શિવમાં એક જ હોય. જીવ અનેક હોય, શિવ અનેક ન હોય, શિવ એક જ હોય. જીવ અનેક હોય ને આત્મા એક જ હોય. જેમ આપણને રીત સમજાવવા, જેમ નદીની દોટ હોય, એ નદી દોડતી દોડતી મૂળ સ્વરૂપમાં ખમે જાય દરિયામાં, એટલે એમ પોતાનું સ્વરૂપ કહેવાય. એમાં ગયા પછી નદી મટી જાય અને સમુદ્ર થઈ જાય. એમ જીવ મટી અને શિવ જ હતો, પણ જીવ જીવથી નોખો પટેલો હતો ને, એટલે એને જીવ કીધું. બાકી બે 100% હોનું જ છે. એક લગડીમાંથી નોખું હોનું પાડ્યું, એને લગડી હોનું જ કહેવાય, પણ અજ્ઞાનના કારણે જીવ થઈ ગયું. બોલો સદગુરુ મહારાજની